પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક્ટિવ પેસિવ બરાબર ડુએસ ડાયરેક્ટ ની અંદર છે તમારે એ 2 માર્ક્સ ની અંદર પૂછાશે. 2 માર્ક ની અંદર ચેન્જ ધ ટેન્સ અને 2 માર્ક નું તમારે એક્ટિવ પેસિવ છે એ પૂછાવાનું છે. પેલા લખો એક્ટિવ વોઇસ એટલે શું. પેલા તો એક્ટિવ વોઇસ કોને કહેવાય સમજીએ. એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ એટલે શું? એમ જ કરવું લખે એમાં એક્ટિવ વોઇસ એટલે શું એમાં લખો જ્યારે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય. જ્યારે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય તો તેવા વાક્યને એક્ટિવ વોઇસ કહેવાય છે. તો તેવા વાક્યને એક્ટિવ વોઇસ કહેવાય છે. એક્ટિવ વોઇસ એટલે એક્ટિવ વોઇસ નું ગુજરાતી થાય કર્તરી વાક્ય રચના. હવે કર્તરી વાક્ય રચના એટલે શું? તો કે એ જે વાક્યમાં છે એ કર્તાનું સ્થાન મહત્વ હોય. કર્તાનું સ્થાન છે બરાબર વાક્યની શરૂઆતમાં હોય, કર્તાનું મહત્વ છે વધારે હોય. થઈ જશે. આમાં ક્લાસમાં કઈક વિધિ કરાવવાની જરૂર છે. જો થઈ બરાબર. જે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય, કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય તો એ વાક્ય છે એને શું કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય હોય કે અભય રીડ્સ અ ન્યૂઝપેપર અભય રીડ્સ અ ન્યૂઝપેપર ડેઈલી. બરાબર. તો અભય દ્વારા છે ન્યૂઝપેપર વાંચવાની ક્રિયા થાય છે. વાક્યનો કર્તા છે અભય છે. તો આ જે વાક્ય રચના છે એને કેવી વાક્ય રચના કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય. બરાબર. આવું વાક્ય હોય કે વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. તો આમાં જે ક્રિકેટ રમવાની ક્રિયા અમારા દ્વારા થાય છે એટલે કે કર્તા છે એ વી છે. તો આ જે વાક્ય રચના છે એને એક્ટિવ વોઇસ કહેવાય. એક્ઝામ્પલ લખી નાખજો જમણા હાથે. વી પ્લે ક્રિકેટ એવરી ડે. જે વાક્યમાં ટૂંકમાં કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય, છેલ્લી લાસ્ટ તમે 4 ઓકે. એટલે કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય તો એ જે વાક્ય રચના છે એને શું કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય. રેડી? એક્ઝામ્પલ લખી નાખજો. લખો પેસિવ વોઇસ એટલે શું?
એક લખો તો યાર ચાલશે. પેસિવ વોઇસ એટલે શું? લખો એમાં જે વાક્યમાં કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય તો તેવી વાક્ય રચનાને પેસિવ વોઇસ કહેવાય. બરાબર. પેસિવ વોઇસમાં કર્તાની સરખામણીએ છે કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન વાક્યની શરૂઆત હોય. કર્મની વાક્ય રચના તો આ પેસિવ વોઇસ કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય છે આપણે જોયું હતું બરાબર હમણાં કે અભય રીડ્સ અ ન્યૂઝપેપર ડેલી. તો આમાં છે કર્મ કયું છે? અ ન્યૂઝપેપર છે. બરાબર. તો આનું તમારે પેસિવ બનાવવું હોય તો આ પેસિવ ની વાક્ય રચના કઈ રીતની હોય તો કે અ ન્યૂઝપેપર is read by Abhay daily. તો અહીંયા વાક્ય રચનાની અંદર શરૂઆતની અંદર શું છે તો કર્મ છે. એટલે આ વાક્ય રચનાને કેવી કહેવાય તો કે પેસિવ વોઇસ કહેવાય. બરાબર. બીજું we play cricket on every Sunday. તો શું રમીએ છીએ? ક્રિકેટ. તો ક્રિકેટ કર્મ કહેવાય. તો ક્રિકેટ is played by us on every Sunday. તો આ જે વાક્ય રચના છે એને પેસિવ વોઇસ કહેવાય કારણ કે શરૂઆતની અંદર છે એક ક્રિકેટ આવે છે, આ કર્મ છે. શરૂઆતની અંદર ક્રિકેટ આવે છે, આ કર્મ છે. જો શરૂઆતની અંદર કરતા હોય તો એક્ટિવ વોઇસ, જો શરૂઆતની અંદર છે કર્મ હોય તો એ શું કહેવાય? પેસિવ વોઇસ. આ કેવી વાક્ય રચના કહેવાય? આ એક્ટિવ છે યા પેસિવ? શું છે? પેસિવ છે. બરાબર. એટલે ઘણા બધા પાછા નક્કી એમ કરતા હોય બરાબર કે જે વાક્યમાં બાય હોય, આ બાયની વાત છે. બરાબર. જે વાક્યમાં બાય હોય બરાબર પછી છે એ કંઈક નામ આપવામાં આવે અથવા કોઈ કરતા દર્શાવવામાં આવ્યા હોય તો એ પેસિવ વોઇસ કહેવાય. બાય હોય એવું જરૂરી નથી. ઘણી બધી વાર વાક્યમાં છે એ કરતા કોણ છે એ ખ્યાલ ન હોય તો કરતા છે એ આપવામાં આવેલા ન પણ હોય. રોબોટ હેઝ બીન કિલ્ડ. રોબોટને મારી નાખવામાં આવ્યો. કોણે માર્યો છે, કેમ માર્યો છે એ કાંઈ ખબર નથી. મરી ગયો એ પાકું છે. બરાબર. તો રોબોટ હેઝ બીન કિલ્ડ તો અહીંયા છે એ કરતા દર્શાવ્યા નથી એટલે બાય નથી આવ્યું. બરાબર. પણ ટૂંકમાં શરૂઆતની અંદર રોબોટ છે, રોબોટ શું છે? કર્મ છે. એટલે આ કેવી વાક્ય રચના કહેવાય? પેસિવ વોઇસ કહેવાય. હવે લખો એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું? એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું? હે કરું હમણાં લાઈક તો ખરી પેલા ઈફા ભાઈ. એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું? ચલો અહીંયા જ નાખજો.
અહીંયા આપણે એક સેન્ટેન્સ અને સ્ટેપ જોતા જઈએ. અભય નાનું સેન્ટેન્સ લઈએ એટલે અભય ડ્રિંક્સ કોફી ડેઈલી. ચાલો આ એક્ટિવ છે બરાબર. હવે એક્ટિવ માંથી તમારે પેસિવ કઈ રીતે કરવાનું છે તો એના સ્ટેપ છે. અહીંયા ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ કયું છે તો કે પહેલું સ્ટેપ વાક્યમાં રહેલા કર્તાને ઓળખો. બરાબર. પહેલું સ્ટેપ છે તમને એ વાક્ય જે પણ આપવામાં આવ્યું હોય એ વાક્યમાં એ કર્તા કોણ છે કર્તા તમારે ઓળખવાના છે. બરાબર. ઘણી વાર આપણને કર્તા કોણ છે એ ખબર ન પડે તો કર્તા કઈ રીતે ઓળખવા. કર્તા કઈ રીતે ઓળખવા તો તમારે ક્રિયાપદને એક પ્રશ્ન પૂછવાનો. હવે પાછા એમનો કહેતા સાહેબ ક્રિયાપદ કયું છે એ ખબર ન પડે તો એક્ટિવ પેસિવ નામનું છે 2 નામ માર્કનું શું કરી નાખવાનું નાઈ નાખવાનું. બરાબર. આ ક્રિયાપદ ન ખબર પડે તો એ ખબર પડવી જોઈએ કારણ કે ક્રિયાપદ છે એ ક્રિયા દર્શાવતું હોય અને એ પાકા જ કરવા પડે. બરાબર. એટલે ક્રિયાપદને તમારે પ્રશ્ન પૂછવાનો છે કોણ અથવા કોણે. કોણે અથવા કોણ આવો પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ તમારો કર્તા હોય. ફોર એક્ઝામ્પલ અભય ડ્રિંક્સ અ કોફી ડેઈલી. અભય દરરોજ કોફી પીવે. કોણ કોફી? અભય. બરાબર. તો અભય છે એ શું છે કર્તા છે. રેડી. એટલે પહેલું સ્ટેપ છે વાક્યમાં રહેલા કર્તા. બીજું સ્ટેપ કર્મને ઓળખો. સ્ટેપ નંબર 2 વાક્યમાં રહેલું કર્મ છે એ કર્મને ઓળખો. હવે ઘણીવાર વાક્ય છે વાક્યની અંદર એક કર્મ હોય ઘણીવાર વાક્યની અંદર 2 કર્મ હોય. ઘણીવાર વાક્ય છે અકર્મક હોય. અકર્મક એટલે જે વાક્યમાં કર્મ જ ન હોય. તો જે વાક્યમાં કર્મ ન હોય એ વાક્યનું પેસિવ બને નહીં. એટલે આપણને જે વાક્ય આપવામાં આવશે ને બધા વાક્યની અંદર છે એ તમને કર્મ ફરજિયાત આપવામાં આવ્યું જશે. બરાબર. કારણ કે પેસિવ વાક્ય છે કર્મણી વાક્ય છે એ કર્મ વગર ન પડે. રેડી. હવે કર્મને ઓળખવા માટે શું કરવાનું તો કે 2 પ્રશ્ન પૂછવાના. એક શું વડે પ્રશ્ન પૂછવાનો અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. આ 2 પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્મ હશે. બરાબર. અભય શું પીએ છે શું આવશે કોફી. બરાબર. ઘણીવાર વાક્યમાં 2 પણ કર્મ હોય કે દાખલા તરીકે આવું વાક્ય છે કે મારા પપ્પા દર મહિને મને પૈસા આપે છે. બરાબર. માય ફાધર gives me money every month. મારા પપ્પા દર મહિને મને પૈસા આપે છે. શું આપે છે? એક કર્મ પૈસા છે. કોને પૈસા આપે છે? મને. તો બીજું કર્મ કયું છે? મી. રેડી. એટલે ઘણીવાર વાક્યમાં છે 2 કર્મ હોય ને ઘણીવાર વાક્યમાં કર્મ ન પણ હોય. પણ એ વાક્ય પૂછાશે નહીં. કેવું વાક્ય હોય દાખલા તરીકે આવું હોય કે she laughs loudly. તેની મોટેથી હસે છે. શું હસે છે? જવાબ ન મળે. કોને હસે છે? જવાબ ન મળે. ઇટ મીન્સ એનો મતલબ શું થયો કે વાક્યમાં કર્મ છે નહીં. કર્મ ન હોય તો પેસિવ ન બને. બરાબર. એટલે આ બીજું સ્ટેપ છે. પહેલું સ્ટેપ કર્તાને ઓળખો. બીજું સ્ટેપ છે એ કર્મને ઓળખો. કર્તા મળી ગયા કર્મ મળી ગયા. નંબર 3 અગત્યનું છે સ્વેપિંગ. અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ. બરાબર. ટૂંકમાં શું કરવાનું છે તો કર્તા છે અને કર્મ છે એ બંનેની પોઝિશન છે એ બંનેના સ્થાન છે તમારે ફેરવવાના છે. કર્મને તમારે આગળ લાવવું પડશે. બરાબર. એટલે ત્રીજું સ્ટેપ છે કર્તા કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ. હવે અહીંયા ધ્યાન રાખો. હવે આપણે કર્તાને કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જઈએ તો આના માટે બંનેની પોઝિશન પ્રમાણે છે એ તમારે વિભક્તિના રૂપ મૂકવા પડે. એટલે આમાંથી શું યાદ રાખવાનું છે કે કર્તાને જ્યારે તમે કર્મના સ્થાને લઈ જાઓ છો. બરાબર. તમે કોને કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ છો તો જેને જે જગ્યાએ લઈ જાઓ એની એ વિભક્તિ આવે. કર્તાને તમે કર્મના સ્થાને લઈ જાઓ તો કર્તાની કઈ વિભક્તિ મૂકવી પડે?
કર્તાને તમે કર્મના સ્થાને લઈ જાઓ છો તો કર્તાની કઈ વિભક્તિ મૂકવી પડે? કર્મ વિભક્તિ મૂકવી પડે. બરાબર. તમે પ્રોનાઉન નું ટેબલ છે એ પાકું કર્યું છે તો એમાં પહેલી જે લાઈન છે બરાબર એ કર્તાની, બીજી છે એ શું હોય છે? કર્મની. એટલે કર્તાને કર્મના સ્થાને લઈ જતી વખતે એ કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું પડે અને તેની પહેલા શું મૂકવું પડે? બાય મૂકવું પડે. બરાબર. શું મૂકવું પડે? બાય. એટલે દરેક કર્તા છે એની કર્મ વિભક્તિ આપણે લખી નાખીએ કે કર્તા આય હોય તો એની કર્મ વિભક્તિ શું થાય? આય ની કર્મ વિભક્તિ શું થાય? મી. અને એની પહેલા બાય મૂકવાનું એટલે શું થઈ જશે? આય શું થઈ જાય? બાય મી. જો કર્તા વી હોય તો શું થઈ જાય? અસ. અને એની પહેલા બાય એટલે વી નું થઈ જશે બાય અસ. યુ હોય, યુ નું યુઝ થાય ભાઈ. યુ ની કર્મ વિભક્તિ યુઝ રહે અને એની પહેલા બાય એટલે યુ નું થઈ જશે બાય યુ. બાયુ. હી છે, હી છે એની કર્મ વિભક્તિ શું થાય? હિમ. અને એની પહેલા શું થઈ જશે? બાય એટલે બાય હિમ. શી હોય તો શું થઈ જાય? હર. અને એની પહેલા બાય એટલે બાય હર. ઇટ હોય તો બાય ઇટ. દે હોય તો બાય ધેમ. અને કોઈ પણ નામ આપવામાં આવ્યું હોય તો નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે. બરાબર. ફોર એક્ઝામ્પલ આલિયા આપ્યું હોય તો શું થઈ જાય? બાય આલિયા. બરાબર. અને આલિયા તો જીવનમાં કોણ છે? બાય છે. બરાબર. એટલે આલિયાનું થઈ જાય બાય આલિયા. હવે સેમ વસ્તુ બરાબર તમારે છે એ કર્મમાં પણ ધ્યાન રાખવું પડે કે કર્મ ફોર એક્ઝામ્પલ મી આપ્યું છે એને તમે કર્તાના સ્થાને લાવો તો મીનું શું થઈ જાય? આય થઈ જાય. એટલે ટૂંકમાં જેને જે સ્થાને લઈ જાઓ એની એ વિભક્તિ આવે. એટલું યાદ રાખવાનું. ત્રીજું સ્ટેપ આવું છે સ્વેપિંગ. એટલે અહીંયા પેલા શું આવી જશે? કોફી આવી ગયું. રેડી. ચલો હવે ચોથું સ્ટેપ છે એ સૌથી અગત્યનું છે. હવે ચોથું સ્ટેપ લખતા નહીં ઘડીક અહીંયા ધ્યાન રાખજો. આ પેલા લખી નાખો. હાલો લખાવું છું. નંબર 4 લખો. કાળ પ્રમાણે, કાળ પ્રમાણે, કાળ કાળ હા કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવા. યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવા તો પછી ના સંભળાશે નહીં. અચ્છા. કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવા અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, કાઉન્સમાં લખી નાખજો V3. ભૂત કૃદંતનું રૂપ કાઉન્સમાં લખી નાખજો V3 મૂકવું. અને એની પછીનું સ્ટેપ એ લખી નાખો અને પછી આપણે આ ચોથું સ્ટેપ સમજી લઈએ. અન્ય શબ્દ જોડવા. એની પછી 5 અન્ય શબ્દ જોડવા. અન્ય શબ્દ જોડવા. હવે જો ચોથું સ્ટેપ છે ને એ સૌથી અગત્યનું છે કારણ કે એ દરેક કાળ પ્રમાણે એ વાક્ય રચના મુજબ બરાબર તમારે છે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવા પડશે. ક્રિયાપદની અંદર ચેન્જ થશે. ક્રિયાપદમાં તો કઈ યાદ નથી રાખવાનું કે પેસિવ વોઇસ ની અંદર બધા જ વાક્યમાં એ ફરજિયાત ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. પણ દરેક કાળ પ્રમાણે અલગ અલગ સહાયકારક ક્રિયાપદ મૂકવા પડશે. તો એ કઈ રીતના થશે તો અહીંયા ધ્યાન રાખજો. પેલા સમજી લેજો. બરાબર. સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની અંદર શું આવશે તો કે જે તે કાળના ટુ બી ના રૂપ. વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે? એમિઝાર પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. એટલે સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તમારે કયા મૂકવા પડશે? એમ, ઇઝ કે આર. અને ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. એ તો કહી દીધું. બરાબર.
એટલે સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદમાં આ ચેન્જ થશે, ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં આ ચેન્જ થશે. એ જ પ્રમાણે સાદો ભૂતકાળ હોય તો અહીંયા શું થઈ જશે? was were પ્લસ ક્રિયાપદનું V3. એ જ પ્રમાણે સાદો ભવિષ્યકાળ હોય તો ત્યાં will અથવા shall પછી મૂકવું પડે બી અને ક્રિયાપદનું V3. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળમાં આવશે એમિઝાર પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું V3. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળની અંદર શું આવશે? was were પ્લસ બીંગ, તમને મજા આવે એમ બોલજો, પ્લસ ક્રિયાપદનું V3. ચાલુ ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. બરાબર, ચાલુ ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. એનું કારણ છે કે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય એ વ્યવહારિક દ્રષ્ટિએ બહુ ઓછું પ્રયોગ જાય છે, એટલે પેસિવ છે એનું થતું નથી. રેડી. અને પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ એઝ આવે. પૂર્ણ કાળનું પેસિવ બનાવો એટલે તમારે મૂકવું પડે બિન. આઈએમપી નિબંધ કે છે ભાઈ. હેવ એઝ પ્લસ બિન પ્લસ ક્રિયાપદનું V3. પૂર્ણ ભૂતકાળ હોય તો હેવ એઝ ની જગ્યાએ થઈ જશે હેડ પ્લસ બિન પ્લસ ક્રિયાપદનું V3. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો will shall પ્લસ હેવ પ્લસ બિન પ્લસ ક્રિયાપદનું V3. મોડેલ ઓક્સિલરી હોય તો મોડેલ ઓક્સિલરી પ્લસ બી ક્રિયાપદનું V3. પરફેક્ટ મોડેલ હોય પરફેક્ટ મોડેલ ઓક્સિલરી એટલે એની વાક્ય રચના કેવી હોય? તો કે મોડેલ ઓક્સિલરી હોય પ્લસ હેવ હોય. બરાબર, તો મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ, ત્યાં પણ મૂકવું પડે બિન અને ક્રિયાપદનું V3. બરાબર, વાક્યમાં એક કાળ પ્રમાણે આટલા સહાયકારક ક્રિયાપદ છે, એની અંદર તમને ચેન્જ કરતા આવડવો જોઈએ. મોડેલ ઓક્સિલરી કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ. ચલો ચલો હવે અહીંયા ધ્યાન.
હાલો હવે અહીંયા ધ્યાન રાખજો. સાદા કાળનું પેસિવ, સાદા કાળના વાક્ય હોય, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ, તો એનું પેસિવ છે એ કઈ રીતે થાય, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, એક્ઝામ્પલ જોઈએ. ક્યારેક ક્યારેક ફૂંક મારતો રહેજો એટલે આવી. આવું વાક્ય છે કે માય મધર prepares a breakfast every day. My mother prepares a breakfast every day. તો પહેલા તો તમારે છે એ કાળ ઓળખવાનો છે કે કયા કાળનું વાક્ય છે, બરાબર. પ્રિપેર છે એટલે આપણને ખબર પડી જાય કયા કાળનું વાક્ય છે, સાદો વર્તમાન કાળ. તો પહેલા છે તમારે એ કર્મ આગળ લેવું પડશે. કર્મ કયું છે? અ બ્રેકફાસ્ટ. અ બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ ના આધારે તમારે શું મૂકવાનું છે? તો કે એમ ઇઝ કે આર. બ્રેકફાસ્ટ સાથે શું આવે? ઇઝ. પ્રિપેર એનું ત્રીજું રૂપ પ્રિપેર્ડ. માય મધર છે તો એની કર્મ વિભક્તિ શું થઈ જાય? બાય માય મધર. માય મધર ની કર્મ વિભક્તિ માય મધર જ રહે, એની પહેલા શું લાગી જાય? બાય. એટલે બાય માય મધર એવરી ડે નું એવરી ડે. લ્યો. We speaks we speak Gujarati regularly. આવું સેન્ટેન્સ છે. We speak Gujarati regularly. બરાબર. અમે નિયમિત ગુજરાતી બોલીએ છીએ. બરાબર. તો સ્પીક છે ત્યાંથી ખબર પડી જાય કે આ જે વાક્ય છે એ કયું છે? સાદા વર્તમાન કાળનું. અથવા જો તમને છે એ કીવર્ડ્સ હોય તો કીવર્ડ્સ પરથી પણ ખબર પડી જાય કયો કાળ છે. સાદા વર્તમાન કાળમાં કયા કયા કીવર્ડ આવે? કોઈ કહેશે મને? સાદા વર્તમાન કાળના કીવર્ડ. કીવર્ડ કાળ સૂચક શબ્દો. એલા કાળ સૂચક શબ્દ કહું. દાખલા તરીકે આ એવરી ડે આવ્યું, બરાબર. તો એવરી ડે ખબર પડી જાય સાદો વર્તમાન. આ રેગ્યુલરલી થી ખબર પડી જાય સાદો વર્તમાન કાળ છે. દરેક કાળમાં એવા કાળ સૂચવતા શબ્દ આવે, બરાબર. યસ્ટરડે સાદો ભૂતકાળ. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર. ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી. સેલ્ડમ, ઓફન, નેવર, ડેઈલી. ઓન વાર અને ઓન તહેવાર, બરાબર. આ છે એ કાળ સૂચક શબ્દો છે સાદા વર્તમાન કાળના, બરાબર. જોઈએ, બરાબર. તો સીધું ખબર પડી જાય કાળ કયો છે. ગુજરાતી, બરાબર. તો પહેલા આવશે ગુજરાતી. ગુજરાતી સાથે શું આવશે? ઇઝ. સ્પીક નું ત્રીજું રૂપ સ્પોકન. વી નું શું થઈ જાય? બાય અસ. રેગ્યુલરલી નું રેગ્યુલરલી. ગુજરાતી સ્પોકન બાય અસ રેગ્યુલરલી, બરાબર. હવે બે કર્મ વાળું અહીંયા ધ્યાન રાખજો. બે કર્મ વાળું વાક્ય છે બે રીતે બની શકે. બંને કર્મથી તમે વાક્ય બનાવી શકો. આવું વાક્ય છે કે માય ફાધર gives me money every month. ચલો અહીંયા ધ્યાન રાખજો. માય ફાધર gives me money every month. તો આમાં છે કર્મ બે છે. એક તો મી અને બીજું કર્મ છે મની. તો આ બંને કર્મને તમે મુખ્ય કર્મ લઈને વાક્ય બનાવી શકો. પણ પેલા એક કર્મને મુખ્ય કર્મ લઈએ. પેલા આપણે મનીથી, બરાબર, વાક્ય બનાવી. મની છે એ મુખ્ય કર્મ લઈને વાક્ય બનાવી. એટલે કઈ રીતે બને? મની
મની સાથે શું આવશે? ઇઝ આવશે, આર આવશે. ઇઝ, મની ઇઝ, ગીવ નું થઈ જશે ગીવન. હવે જો અહીંયા જે નાખવાનું છે, ઘણી વાર છે આ જે ગૌણ કર્મ હોય અને એ સજીવ હોય તો એની પહેલા છે ટુ મૂકવામાં આવે. અહીંયા તમને ક્વેશ્ચન ની અંદર જ આપ્યું હોય, અને નો હોય તો તમારે છે એ ગૌણ કર્મ સજીવ હોય તો એની પહેલા શું મૂકવું પડે? ટુ મૂકવું પડે. એટલે મની ઇઝ ગિવન ટુ મી બાય માય ફાધર એવરી મંથ. મની ઇઝ ગિવન ટુ મી બાય માય ફાધર એવરી મંથ. આ રીતે વાક્ય બને. હવે તમે વાક્ય છે એ મી એ મુખ્ય કર્મ લઈને બનાવો તો આ વાક્ય આમ પણ બની શકે. મી છે એ કર્મ છે, આગળ આવશે તો એની કર્તા વિભક્તિ થઈ જશે, એટલે શું થઈ જશે? આઈ. આઈ સાથે શું આવશે? એમ. ગીવ નું ત્રીજું રૂપ ગીવન. હવે આ મની છે બરાબર, એ ગૌણ કર્મ છે પણ સજીવ નથી બરાબર, તો એની પહેલા એમને ટુ આવશે નહીં બરાબર. મની નું મની એઝ ઇટ ઇઝ રહેશે. આઈ એમ ગિવન મની બાય માય ફાધર એવરી મંથ. રેડી? આઈ એમ ગિવન મની બાય માય ફાધર એવરી મંથ. આ બંને રીતે વાક્ય બની શકે બરાબર. તમને જે રીતે વાક્ય બનાવતા આવડે એ રીતે તમારે બનાવવાનું છે. રેડી? આ સાદા વર્તમાન કાળની વાત હતી. લખી નાખો, પછી સાદા ભૂતકાળ જોઈ લઈએ. ચલો હવે સાદા ભૂતકાળ વાક્ય જોઈએ. સાદા ભૂતકાળનું વાક્ય છે આપણે જોવાનું છે. અમન broke the glass window in last lecture. Aman broke the glass window in last lecture. બરાબર. અમન broke the glass window in last lecture. છેલ્લા લેક્ચરમાં અમને કાચની બારી તોડી. કર્મ કયું છે? the glass window. the glass window. સાદો ભૂતકાળ છે, અહીંયા V2 છે એટલે ખબર પડી જાય. અને આ લાસ્ટ લેક્ચર છે, લાસ્ટ લેક્ચર પરથી પણ ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે બરાબર. yesterday, ago, long ago, last day, last week, last month, previous day, previous week, previous month અને at past એ છે સાદા ભૂતકાળના કીવર્ડ છે. તો the glass window was, આનું ત્રીજું રૂપ લગભગ બધાને આવડતું જ હશે, broken બરાબર. by Aman in last lecture. The glass window was broken by Aman in last lecture. The principal punished him yesterday. આવું સેન્ટેન્સ છે. The principal punished him yesterday. The principal punished him yesterday. પ્રિન્સિપાલે તેમને ગઈકાલે સજા કરી. આમાં કર્મ કયું છે? him. આગળ શું થઈ જશે? he was punished by prince. I shall buy a new mobile next month.
નેક્સ્ટ મંથ. I shall buy a new mobile next month. બરાબર, આવું સેન્ટેન્સ છે. હવે આમાં એક વસ્તુ તમને ખ્યાલ હશે, બરાબર, કે શેલ છે, શેલ તમે ક્યાં યુઝ કરી શકો? I અને we સાથે. હવે તમે છે આમાં કર્મ આગળ લ્યો છો. આમાં કર્મ કયું છે? હાલો, આમાં કર્મ કયું છે? a new mobile. તો અહીંયા શેલ નું શું થઈ જશે? will. a new mobile will. પછી મૂકવું પડે બી. a new mobile will be. બાય નું ત્રીજું રૂપ bought. I નું થઈ જાય by me next month. A new mobile will be bought by me next month. will નું would આમાં ન થાય, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં થાય. આમાં ન થાય. can નું could, will નું would, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ચલો એક સેન્ટેન્સ તમારા માટે. ચલો બનાવો. Anamika and Abhay does work together every day. અલા does અહીંયા નો આવ્યો, અહીંયા do આવશે. તને ભારે ખબર પડે. does માંથી do કરી નાખ. અમન અને અનામિકા છે કે નહીં, એટલા માટે. ચલો બનાવો વાક્ય. મને લાગશે પણ એમ ઉર્દુ લખ્યું એવું લાગે. અનામિકા ને બદલે મારો દીકરો મોનાલિસા લખ્યો. એ બધું નહીં આવે. હા, હા સાચું. વર્ક is done by Anamika and Abhay together every day. Work is done by Anamika and Abhay together every day. તમારે સાંભળો WH question active બેસું નહીં લે. change the tense. ડુએસ ડાયરેક્ટ માં change the tense આવશે. રેડી? એક્ટિવ પેસિવ નહીં લઈએ. ફંક્શન WH question પછી શું ચાલુ ગ્રામર માં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પછી એરર ડિટેક્શન. એડિટિંગ લઈ લેવું છે. એરર પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.